નમસ્કાર, હું પ્રદીપ મોગે. અમે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું આયોજન કરેલ હતું, જેમાં રિટાયર્ડ પોલીસ ગ્રુપના પરિવારજનો સહ મિત્ર મંડળ 75 થી 80 સદસ્યો જોડાયા હતા. અમે 2 લક્ઝરી બસમાં ભરૂચથી તારીખ 8/4/2025 કલાક 4 વાગે 4:30 વાગે અમે અમારી યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા અમે શ્રીરંગ કૃપા ટ્રાવેલ્સના પ્રવીણસિંહની બસમાં તથા અમારા ગ્રુપના શ્રી ઠાકોરભાઈ હિંમતભાઈની મિની લક્ઝરીમાં મળીને શરૂ કરી બપોરના 4:30 વાગે ભરૂચથી નીકળી 6 વાગે અમે રાજપીપળામાં હર્ષદીના દર્શને પહોંચ્યા હતા. હર્ષદી માતાનું દર્શન ખૂબ જ સારી રીતે અને બધાને જ ખૂબ જ લાભાર્થીઓને ખૂબ જ સારું દર્શન થયું. દર્શન લઈને ત્યારબાદ રિટાયર્ડ પોલીસ ગ્રુપના શ્રી રાજપીપળાના રહેવાસી શ્રી એએસઆઈ શ્રી રિટાયર્ડ એએસઆઈ શ્રી કૈલાસભાઈ ભાવસાર અને તેમની ટીમ શ્રી બાલાણી સાહેબ તથા શ્રી વિનોદભાઈ વસાવા, તેમણે ખૂબ જ સરસ આયોજન, એક સંગીત સંધ્યા અને સાત્વિક ભોજન સહ અમારો ભોજન સમારંભ, તમામ આખી ટીમનો 75 થી 80 માણસોનો તમામનો ભોજન સમારંભ અને સંગીત સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો. જે કાર્યક્રમ અમે 7 વાગે શરૂ કરીને 10 વાગ્યા સુધી કાર્યક્રમ માણ્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ થઈ બધાએ એ દરમિયાન ખૂબ જ સરસ ભોજન, સાત્વિક ભોજન જે કૈલાસ ભાવસાર અને બાલાણી સાહેબ અને વસાવા સાહેબની ટીમ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું તે બધાએ લીધું. બધાને ખૂબ જ આનંદ થયો. સંગીત સંધ્યામાં પણ ખૂબ સારા ગીતો બધાએ ગાયા. શિરડીવાલે સાંઈ બાબાના એમનાથી પ્રારંભ કરીને ખૂબ સારા ગીતો બધાએ સાંભળ્યા. રિટાયર્ડ પોલીસ ગ્રુપના બધા પરિવારજનોનો ખૂબ જ આનંદ થયો. 10 વાગે અમે બધા નીકળીને રાજપીપળાથી રવાના થઈ 10:30-11 વાગે અમે રામપરા પહોંચ્યા. થોડું લક્ઝરી હતી એટલે લક્ઝરીઓનું પાર્કિંગ થોડું દૂર હતું, પણ ખાસ નહીં, પણ ફક્ત 200 મીટર દૂર શ્રી રણછોડરાય મંદિર, એટલે અમે ત્યાંથી પછી ત્યાં લક્ઝરી પાર્ક કરીને અહીંયા અમે શ્રી રણછોડરાય મંદિર આવ્યા. રણછોડરાય મંદિરેથી બધાએ દર્શન કરીને આગળ અમે આખી પરિક્રમા કરી. પરિક્રમા ખૂબ જ સારી રીતે, ખૂબ જ સુંદર આયોજન છે સરકારશ્રીનું અને જે સરકારી તંત્ર દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે. બધી જગ્યાએ ખૂબ જ લાઇટો છે, એટલે મોટાભાગે તમારે બેટરીની કે એની જરૂર પડતી નથી. દરેક જગ્યાએ તમને નાસ્તો પાણી પણ ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે, જેથી ખાસ કંઈ જરૂર પડતી નથી. અને આગળ જે માં નર્મદાના કિનારે ચાલીએ છીએ ત્યારે જે પહેલાં પથરાળ રસ્તો હતો તે પણ હમણાં ખૂબ જ સરળ, એકદમ સારી માટી ત્યાં નાખવામાં આવી છે કે જેનાથી એક પણ કાંકરી, હું ખુદ જાતે જ એમાં ખુલ્લા પગે ચાલ્યો, પરંતુ એક પણ કાંકરી એમાં લાગી નહીં. એટલે સરકારી તંત્ર દ્વારા ખૂબ જ સરસ રીતે આયોજન બધા યાત્રીઓ માટે કરવામાં આવ્યું છે. ત્યાંથી અમે રવાના થઈને પછી અમે જે માં નર્મદા નદી ઓળંગવાની હતી ત્યાં અમે પહોંચ્યા, તો ત્યાં પણ અલગ અલગ લાઈનો, ફક્ત તમારી પાસે 20 રૂપિયા લઈને બોટવાળા તમને સામા કિનારે લઈ આવે છે. ખરેખર ત્યાં પણ આમાં કોઈ તકલીફ નથી, કારણ કે પુષ્કળ જ અલગ લાઈનો છે, જેથી ખાસ તમારે ગીર્દીનો સામનો કરવો પડતો નથી. એકદમ શાંતિથી જવાથી ખૂબ જ શાંતિથી તમને બોટ મળી રહે છે આસાનીથી. બોટમાં તમારે લાઈફ જેકેટ પહેરવાના છે. આ લાઈફ જેકેટ પહેરીને તમે સામે કિનારે આવી જાઓ છો. સામે કિનારે આવીને અમે ફરી પાછું જે મારી પાછળ જે શ્રી રણછોડરાય મંદિર છે એ રણછોડરાય મંદિરના એમના દર્શન કરી, રણછોડરાય મંદિરના દર્શન કરીને અમે અમારી યાત્રા પૂર્ણ કરી. બધી જ જગ્યાએ અલગ જગ્યાએ જે નાસ્તો, ચા, બધાનું આયોજન ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ લોકો જે લોકો આ બધું દાન કરે છે અને આટલું પુણ્ય અને આટલું ખડે પગે રહીને બધી જે આમ જનતા છે એની સેવા કરી રહ્યા છે, એ લોકો ખરેખર ધન્યવાદને પાત્ર છે.
તો અમે અમારી બધી યાત્રા પૂર્ણ કરી છે અને ખૂબ જ સફળતાપૂર્વક અને ખૂબ જ સારી રીતે અને એકદમ જ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરી છે. આ મારી સાથે દિનેશભાઈ ગોહિલ તથા તેમના ધર્મપત્ની છે. આ સાઈડે મારા પત્ની છે, ભાઈ છે વગેરે છે, સામે ડાયાભાઈ વગેરે છે. એટલે બધાના તમે આપ જોઈ શકો છો કે બધાના આટલું બધું ચાલીને આવ્યા તેમ છતાં પણ કોઈના મોઢા પર જરા પણ થાક નથી. 18 કિલોમીટરની આસપાસ તમારી યાત્રા પૂર્ણ થાય છે. જરાય કોઈને થાક વર્તાતો નથી. અમે યાત્રા કરીને આ કિનારે આવ્યા પછી તો નાયા પણ સરસ ફુવારાનું આયોજન પણ કરવામાં આવેલ છે. સરસ મજાનો ફુવારો નર્મદા નદીનું પાણીમાં તમારે સ્નાન કરવાનો મોકો મળે છે અને ખૂબ જ સરસ તંત્ર દ્વારા, સરકારી તંત્ર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અમો સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ અમે જે આ સરકારી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.